હવે છેલ્લો ટોપિક જે છે આપણો બહુ અગત્યનો નથી, પણ આમ જુઓ તો જેને લાગુ પડતો એટલા ને અગત્યનો છે. સંપાદનની બાબતે પણ એસઓપી આપેલી છે, એટલે ભૂમિ સીમાંકનમાં એ પણ જોગવાઈ કરે છે. ઘણા ગામડાઓ હેરાન છે સંપાદન બાબતે. રીસર્વે જ્યાં થયા છે અને પછી ઓલી કેનાલો નીકળી છે ને જ્યાં જેનામાં કેનાલ નથી નીકળી, કપાત બીજાનામાં થઈ ગઈ છે, સંપાદન બીજામાં ગયું છે, વળતર એકે લીધું છે, તો હવે સ્થળ ઉપર જેનું છે એ કરી દેવાનું થાય. એનો મતલબ શું થયો? સ્થળ ઉપર જેની જમીન છે એને કરી દેવાનું થાય, કારણ કે મૂળભૂત ઉદ્દેશ જ આ છે. કોકને આ મારી વાત નહીં પચે એ કે વળતર આને લીધું, જગ્યા તારી પાસે છે, તો કેજીપી શું કહે છે? કમી જાસ્તી. રીસર્વે શું કહે છે કે જેનામાં કબજો છે એનું ટીપણ બનાવી દેવાનું થાય. તો આવા કેસની અંદર સંપાદનની બાબતો, સંપાદનની અસર બાકી હોય, એમાં 3 ભાગ પાડ્યા છે. સંપાદન બાકી હોય અને સંપાદનનું એલાઇનમેન્ટ બદલાયેલું હોય, આવું ઘણીવાર થાય છે ને, એલાઇનમેન્ટ બદલી ગયું હોય. હા, મૂળ માલિકને રેકર્ડ ઉપર આપવું, કઈ પૈસા લીધા વગર મૂળ માલિકને રેકર્ડ ઉપર આપવું. તો આ નક્કી કોણ કરશે? કલેક્ટરની અધ્યક્ષતાવાળી કમિટી જ નક્કી કરશે. ઓલી નાની કમિટી ન દેવાય, ઊંઘ ફંડ નતનિયા વાળું થાય ત્યાં. આ કલેક્ટરની અધ્યક્ષ, કારણ કે આવા કેસ રેર કેસ હશે ને, આખા જિલ્લામાં બહુ જાજા કેસ આવવાના નથી. તો જેટલા કેસ હોય એ કલેક્ટરની અધ્યક્ષતાવાળી કમિટીમાં મૂકવાને છે. એમ ગામમાં જેને લાગુ પડતું એને કહેજો કે આ ભૂમિ સીમાંકન અહીં નથી મૂકવાનું, અને ક્યાં મૂકો? કલેક્ટરને અધ્યક્ષતાવાળી કમિટીની અંદર આપો. એવી જ રીતે એલાઇનમેન્ટ બદલાયેલું નથી માનો કે, અને સંપાદન કિસ્સામાં બાજુના સર્વે નંબરમાં અસર આવી ગઈ છે, એલાઇનમેન્ટ નથી મળ્યું, એનું કારણે આપણે જ છીએ. આપણે કેજીપી દુરસ્તી કર્યા નથી, ભાગ 1 અને 2 પાડ્યા છે. ઓલાને એ ભાગ 1 સમજીને એમાં અસર નાખી દીધી, ખરેખર તો એ ભાગ 2 હતો, છેલ્લા ભાગોને કાપી નાખ્યો હોય. તો આવું થયું હોય, આવા દરેક કિસ્સામાં રેકર્ડ મગાવવાનો ઓરિજિનલ, એનો આખો ઓરિજિનલ રેકર્ડ મંગાવશે અને રેકર્ડ મંગાવીને એની સુધારા અસરનો હુકમ કરશે. એમાં જરાય અન્યાય કરતા નહીં હોય, કારણ કે રેકર્ડ તો આખો સાચું જ બોલતો હશે. અને સ્થળ ઉપર તમને એવું લાગે કે ખોટું છે તો સ્થળ ઉપર વિઝિટ કરાવી દેવાની, તમે વાંધા અરજી પછી વિઝિટ કરાવી શકશો, તો એનો નિકાલ પણ એ રીતે થશે. આ સિવાયના જટિલ પ્રશ્નો હોય તો શું? એમાંય કીધું છે આ સિવાયના કોઈ પણ જટિલ પ્રશ્નો હોય અને અન્ય કોઈ પણ પ્રશ્નો હોય ને હિસ્સેદાર સહમતિ ન આપે તો આવા તમામ ક્યાં લઈ જવાના? એમએમસી કોર્ટમાં. જે કોઈ જગ્યા આટલી તમામ કેટેગરી કીધી, એમાં જો સહમતિ આપે તો જે તે કેટેગરીમાં જે સમજાયું ને કામ થઈ જાય, ન કામ થાય તો સહમતિ ના આપી હોય તો ક્યાં લઈ જવાનું? એમએમસી કોર્ટમાં. અને આમાં રહી ગયેલા કિસ્સાઓ હોય જે બતાવ્યા છે એ સિવાયના રહી ગયેલા કિસ્સા પણ ક્યાં લઈ જવાના? એમએમસી કોર્ટમાં. અને એમએમસી કોર્ટના નિર્ણય સામે વાંધો હોય તો ક્યાં લઈ જવાનું? જિલ્લા સમિતિ કલેક્ટરની અધ્યક્ષતામાં. તો આ આખી માર્ગદર્શિકા બહુ સરળ રીતે મેં તમને સમજાવવા પ્રયત્ન કરી. આખો વિડીયો સિક્વન્સમાં જોવા માટે યુટ્યુબમાં જઈ રમણીકભાઈ કોટડિયા વિડીયો નામની ચેનલના પ્લેલિસ્ટમાં જઈને જોઈ લેજો, એટલે આખી વ્યવસ્થા બહુ પારદર્શક, સરળ રીતે અને પ્રવાહી રીતે સમજાઈ જશે.